સુરેન્દ્રનગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કળથળી છે। સુરેન્દ્રનગરમાં લીંબડીમાં ખાક ચોક વિસ્તારમાં 18 વર્ષીય વિકાસ ચાવડા નામના યુવકની કાતરથી ગળું કાપી સગા મામાએ જાહેરમાં હત્યા કરી નાખી હતી। મળતા અહેવાલ પ્રમાણે વિકાસે મામીની મસ્કરી કરી હતી। આ બાબતની અદાવત રાખીને મામાએ સગા ભાણિયાની હત્યા કરી નાખી હતી। યુવાનની ઓળખ વિકાસ ચાવડા તરીકે થઈ છે। પોલીસે યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલ્યો હતો। મામા અને મામી સહિતના 4 લોકોએ ભેગા મળીને ભાણિયાની કરી હત્યા। આ બાબતે લાગી આવતા મામા અને મામી સહિતના 4 લોકો ભેગા મળીને તેની હત્યા નિપજાવી હતી। બીજી તરફ આ ઘટનામાં સગી મામીએ પણ સાથ આપ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। આ ઘટનાને લઈને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। લીંબડી પીએસઆઈ સહિતના સ્ટાફે હત્યારાઓને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે। મામાએ જ ભાણિયાની હત્યા કરતા જ પરિવારમાં તમામ સભ્યો સ્તંભ થઈ ગયા અને શોકનું મોજું ફરી વળ્યું। વોલીબોલની અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને બાજુનું આપેલ બેલ આઇકન પ્રેસ કરો, જેથી કરીને અમારા હરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।